હિમાચલ પ્રદેશની વાત કરીશું। હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભારે વરસાદે ફરી રૌદ્ર સ્વરૂપ દેખાડતા તબાહી જ તબાહી જોવા મળી રહી છે। સાંગલા ઘાટીના મસ્તરંગ વિસ્તારમાં અચાનક પૂર આવતા સાંગલા ચિતકુલ રોડ બંધ થઈ ગયો। કાટમાળ અને પર્વતો પરથી પથ્થરો ધસી આવતા રસ્તો બંધ થઈ ગયો। સતત ભારે વરસાદ વરસતા જિલ્લા પ્રશાસને લોકો અને પર્યટકોને સાંગલા ચિતકુલની યાત્રા ન કરવાની સલાહ આપી છે। સાથે જ નદી નાળા અને ભૂસ્ખલન સંભવિત વિસ્તારોથી દૂર રહેવા માટે પણ કહેવાયું છે। આખે આખા મકાન પાણીના તેજ પ્રવાહમાં ગરકાવ થઈ ગયા છે। અહીંયા અનેક લોકોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। જે આ પ્રવાહથી એકદમ નજીકના મકાનો છે ત્યાંથી લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે। આ તરફ લદ્દાખના કારગિલમાં ફરી એક વખત આવેલા પૂરે મુશ્કેલી વધારી દીધી। કારગિલ જંસ્કાર હાઈવે પર બટાખર નાળામાં ફ્લેશ ફ્લડના કારણે રસ્તા પર મોટા પ્રમાણમાં કાટમાળ જમા થઈ ગયો, જેના કારણે હાઈવે પરનો વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો। હાઈવે ફરી શરૂ કરવા માટે પ્રશાસને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે। લદ્દાખના કારગિલમાં પૂરની સાથે સાથે માટી ધસી પડી, જેના કારણે કેટલાય લોકો ફસાઈ ગયા, કેમ કે રસ્તો જ બંધ થઈ ગયો છે। આ રસ્તા ઉપરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે, જેના કારણે પ્રશાસન હવે સક્રિય થઈ ગયું છે। રસ્તો જલ્દી શરૂ થાય તે માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે।